પ્રશ્ન ખાલી જગ્યા વક્રના બિંદુ 3 વર્ગમૂળ 3 છેદમાં 2 1 છેદમાં 2 આગળ સ્પર્શકનું સમીકરણ x વત્તા વર્ગમૂળ 3 ઓછા 2 વર્ગમૂળ 3 ઇક્વલ ટુ 0 છે. એક શોર્ટ ટ્રેક એવી છે કે બિંદુનું સમાધાન બધા વક્રો કરતા હશે. એકદમ ઇઝી, એટલો બધો તો નહીં આપે, તમે વેરીફાઈ કરી શકો કે જ્યારે સમાધાન કરતા હશે. તો કોઈ પણ બિંદુ આગળના વક્ર આગળ સ્પર્શકના સમીકરણ માટે એક શોર્ટ ટ્રીક હતી. x સ્ક્વેરની જગ્યાએ તમારે મૂકવાના x1. આ પણ યાદ રાખજો. એટલે જેટલી શોર્ટ ટ્રીક છે તમે ડાયરેક્ટ કોઈ જગ્યાએ નહીં મળે, આ રીતે ભણાવતા થઈને તમે લિસ્ટેડ કરતા જાઓ તો તમારે પરીક્ષામાં જ્યારે પૂછાશે ત્યારે ઇઝીલી એટેન્ડ કરી શકો. તો x સ્ક્વેરની જગ્યાએ મુકાય x1, y સ્ક્વેરની જગ્યાએ y1, xની જગ્યાએ x પ્લસ x1/2 અને yની જગ્યાએ y1/2. કોઈ પણ માટે મૂકો, કોઈ પણ બિંદુના વક્ર આગળ, દ્વિઘાત વક્રના કોઈ બિંદુ આગળ સમીકરણ x1 y1 માટે આ થાય. તો પહેલા માટે લઈએ, બધા માટે ટ્રાયલ એન્ડ એરર જ છે, થિયરિકલ તો થશે નહીં. તો પહેલા માટે એ માટે સમીકરણ થશે x1 તો આ બિંદુ આપ્યું છે, પહેલામાં ન મળે તો બીજામાં જશું, બીજા ન મળે તો ત્રીજામાં, ત્રીજો ન મળે તો ચોથામાં જવાનું નથી, કેમ કે 3 ન હોય તો ચોથો જવાબ તો હોય જ. x1 પ્લસ 9 y સ્ક્વેરની જગ્યાએ y1 ઇન્ટુ y1. બાકીના બધામાં કોઈ ફેરફાર નથી. તો કેટલા થાય? 3√3x વત્તા 9y બરાબર કેટલા થઈ ગયા? 18. હવે વર્ગમૂળમાં x છે તો 3√3 વડે ભાગી નાખું તો x વત્તા 9/3√3y માઇનસ 18/3√3 ઇક્વલ ટુ 0. તો x એક વખત 3 થાય ને વર્ગમૂળ એટલે 3 વર્ગમૂળ 3y, અહીંયા બે વખત એટલે -2 વર્ગમૂળ 3. આ તો બહુ લોટરી જેવું કે પહેલામાં જ આપણો જવાબ આવી ગયો. જો એ જ માગેલો છે, પણ ન આવે તો બીજો ત્રીજો ચોથો અમે વેરીફાઈ કરવું પડે. 3 સુધી જાઓ, ત્રીજામાં ન આવે તો ચોથો હશે, તમે વેરીફાઈ કરી નાખશો, બાકી એકેયમાં આનું સાદુરૂપ થશે નહીં. એટલે ટ્રાયલ એન્ડ એરર હતો, બધા મૂકતા જો, સિમ્પલ કન્સેપ્ટ હતો. આ થશે 9. 1ના પેપર સોલ્યુશનના ત્રીજા ભાગમાં આપનું સ્વાગત છે. 1 થી 10 દાખલા આપણે પહેલા 2 ભાગમાં કરેલા છે. 11મા દાખલાથી શરૂઆત કરીએ. શું છે સમ? તો y² બરાબર 4x ની નાભીને પરોવલયના ચલ બિંદુ સાથે જોડતા મળતા રેખાખંડના મધ્ય બિંદુનો બિંદુગણ એક પર્વલય છે. તો આ પર્વલયનો નિયામિકા કેટલી થાય, ડાયરેક્ટ્રિક્સ કેટલી થશે તે ફાઇન્ડ કરવાનું છે. એવું છે કે આ થિયરિકલ દાખલો છે, આમાં જો કોઈ આપ્યું નથી, એટલે x અક્ષ છે, y અક્ષ છે, x બરાબર શિરોલંબ રેખા કે y બરાબર સમક્ષિતિજ રેખા. તો પહેલા આપણે એનું મધ્ય બિંદુનો બિંદુગણ મેળવવો પડશે, પછી એની નિયામિકા મળે. તો સ્ટાન્ડર્ડ પર્વલય છે, ધારો કે પર્વલય y² બરાબર 4x છે, y² બરાબર 4x. હવે આની નિયામિકા ખબર છે, નાભી કેટલા થાય? a0. નિયામિકા કેટલી થશે? તો x બરાબર માઇનસ છે, પણ એની જરૂર નથી. હવે આની પર કોઈ ચલ બિંદુ છે, p ચલિત બિંદુ છે, વેરિયેબલ પોઈન્ટ, તેનું મધ્ય બિંદુ એટલે p ના યામ હોવા જોઈએ. તો p ના યામ આપણે જાણીએ છીએ કે આવું જ્યારે હોય ત્યારે આપણે પ્રચ્છલ યામ ધારીએ છીએ. તો આનો પ્રચ્છલ સમીકરણ પ્રમાણે x બરાબર at², y બરાબર 2at. હવે એવું છે કે આ રેખાખંડને જોડતો આ જે રેખાખંડ છે એના મધ્ય બિંદુ એમ p ચલ બિંદુ p જેમ એમ ફરે એમ ફરશે ને એમ જે બનશે તે એક પર્વલય બને. તો એ જે પર્વલય બનાવશે એમના અલગ અલગ સ્થાન આવશે. આવા એ જે પર્વલય બનાવે તેની નિયામિકા શોધવાની છે. તો એમના યામ લઈ લઈએ. MHK લેતા એમ તો PS નું મધ્ય બિંદુ થાય તો
આમનો સરવાળો એટી સ્ક્વેર પ્લસ a બાય 2 અને y આમ 280 પ્લસ 0/2 માટે h બરાબર કેટલા થશે તો એટી સ્ક્વેર પ્લસ a બાય 2 અને k બરાબર 2 તો ઉડી જાય 80. પ્રચલ પરથી અમારે h અને k વાળું સમીકરણ મેળવવાનું. એ સમીકરણ શું થશે? પરવલ. એ તો આપેલું જ છે. તો પરવલ એ મેળવી લો તો ત્યારબાદ એની નિયમિકા મળે. તો પ્રચલ માટે આપણે ચલનો લોપ કરીએ તો આના પછી ટી સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવો તો આવું થાય છે. પહેલાં તો 2h થશે, પછી માઇનસ એ આ છેદમાં એ. અહીંયા ટીને સૂત્રનો કરતા બનાવીએ તો ટી બરાબર કેટલા થશે? k બાય a. સરખાવવા માટે હું ટી સ્ક્વેર લઈ લો તો ટી સ્ક્વેર બરાબર કેટલા થાય? કે સ્ક્વેર બાય એ સ્ક્વેર. તો આ બંને સરખામણી કરીએ એટલે આપણને h ને k વાળું સમીકરણ મળી જાય. તો સરખાવતા શું થાય? 2h માઇનસ a બાય a બરાબર કેટલા થાય? કે સ્ક્વેર બાય એ સ્ક્વેર. એક વખત તો એ ઉડી જાય તો કે સ્ક્વેર બરાબર, જો એ સ્ક્વેર ઉડી જાય એ આખો એક વખત અહીંયા આવશે તો a 2h માઇનસ a. માટે સમીકરણ તમે xy માં લખો તો k એટલે y એમ લઈએ છીએ, h એટલે x એમ લઈએ તો y સ્ક્વેર બરાબર a. અને આપણને ખબર કે x નો સહગુણક આપણે એક જ રાખીએ તો y સ્ક્વેર બરાબર a બાય 2 x માઇનસ, ટૂંકમાં બે કોમન લઈ લીધા 2a બાય 2 નહીં પણ 2 કોમન કાઢ્યા એટલે 2a x માઇનસ a. બરાબર, સ્ટાન્ડર્ડ સમીકરણ થઈ ગયું. તો y સ્ક્વેર બરાબર, તો આની નાભી કેટલી થશે? નિયમિકા x બરાબર માઇનસ a થાય સ્ટાન્ડર્ડ. y સ્ક્વેર બરાબર 4x. તો અહીં a બરાબર x બરાબર કોણ છે? આ જે x એમ હતો તે a બરાબર કોણ છે? તો આપણે જો y સ્ક્વેર બરાબર 4x હોય તો આના સહગુણકને 4 વડે ભાગતા એ મળે તો 2a બાય 2 4 કરો તો એ કેટલા ખરેખર થશે? a બાય 2. માટે નિયામિકા કેટલી થાય આની? તો નિયામિકા x ની જગ્યાએ x માઇનસ a બાય 2 બરાબર માઇનસ a બાય 2. તો માઇનસ a બાય 2 પ્લસ a બાય 2 કેન્સલ થાય માટે x બરાબર, એક થિયરી પણ છે જે યાદ હોય તો ડાયરેક્ટ મૂકી શકો. yx થાય સીધે સીધી. આજે સમીકરણો તો મધ્ય બિંદુ છે અહીંયા આવી જશે. પણ થિયરી યાદ ન હોય તો આ થશે આ રીતે થિયરિકલ. આન્સર આવશે આપણો બી. વક્રો એટલે કે x સ્ક્વેર બાય a પ્લસ y સ્ક્વેર બાય b ઇક્વલ ટુ 1 અને x સ્ક્વેર બાય c પ્લસ y સ્ક્વેર બાય d ઇક્વલ ટુ 1 એકબીજાને 90 અંશના ખૂણે છેદે તો એની માટેની શરત શું થાય? તો બે પરવલયો ઉપવલયો પરસ્પર છેદે એટલે કે લંબ છેદે હોવાની એક સ્ટાન્ડર્ડ શરત હતી. જો યાદ હોય તો બહુ ઇઝીલી થઈને કારણ સ્ટાન્ડર્ડ શરત મેળવવી પડે, કેમ કે દાખલો તો આમ થિયરિકલ જ છે. જેમ વર્તુળો માટે છે એમ બે ઉપવલયો માટે થાય. તો બે ઉપવલયો માટે લંબછેદીની શરત, તો આની લંબછેદીની શરત થશે, બહુ સિમ્પલ હતું, આ વસ્તુ આવડે તો સીધું થઈ જાય. તો a માઇનસ c બરાબર b માઇનસ d થાય. એની શરત હતી. થિયરિકલ મેળવી શકો, કઈ રીતે મેળવે પણ સિમ્પલ ડિસ્કસ કરીએ. આનો ઢાળ એટલે આનું વિકલન કરશો, આનું વિકલન કરશો, ઢાળનો ગુણાકાર કેવો થશે? -1. એ મૂકશો એટલે તમને આમાં કિંમતો મળશે અને એક રિલેશન મળશે જે કેવો મળશે? a માઇનસ c ઇક્વલ ટુ b માઇનસ d. તો આ કન્ડિશન મૂકીએ તો તો a માઇનસ b બરાબર c માઇનસ d. તો સીધે સીધું મળી શકે. થિયરિકલ જો તમને યાદ હોય, જેમ વર્તુળ માટે છે એમ આ ઉપવલય માટે પણ આવે, તો એની માટે આ કન્ડિશન થશે કે a માઇનસ c ઇક્વલ ટુ a માઇનસ b ઇક્વલ ટુ c માઇનસ d. તો આન્સર કેવો થશે આપણો? બી. 10મો દાખલો, x વર્ગના છેદમાં 25 વત્તા y વર્ગના છેદમાં 16 બરાબર 1 ના નાભીમાંથી પસાર થતા ઉપવલયની ઉત્કેન્દ્રિતા એ. આ ઉપવલય ઉત્કેન્દ્રિતાનો વ્યસ્ત છે. તો અતિવલયનું સમીકરણ શોધો. આપણે એક એવું અતિવલયનું સમીકરણ શોધવાનું છે કે જે
આની નાભીમાંથી પસાર થાય ને માગેલા અતિવલયની ઉત્કેન્દ્રિયતા આની ઉત્કેન્દ્રિયતાનો વ્યસ્ત થાય એટલે આની ધારો કે આની 1/2 છે તો માગેલાની 2 થશે. ઓપ્શનની જરૂર નથી, મેં લખ્યા નથી કેમ કે સીધું સમીકરણ જ આપેલા છે. તો જોઈએ તો પહેલાં આની નાભીઓમાંથી પસાર થાય અતિવલય તો પહેલાં એની ઉત્કેન્દ્રિયતા તો x² - y² ઉપવલય માટે E² બરાબર કેટલા થશે 1 - b²/a². તો E અને એલિપ્સ માટે આપણે E1 લખીએ સરળતા ખાતર, અતિવલયને E2 લખીશું. E1² કેટલા થશે 1 - b² એટલે 16 છેદમાં 25, 25 - 16 એટલે 9/25 માટે ઉપવલયની ઉત્કેન્દ્રિયતા કેટલી થઈ ગઈ 3/5 માટે અતિવલય માટે E1 એ કેટલું થશે 5/3. બીજું માટે એની નાભીઓ ±E0 કેમ કે પ્રધાન અક્ષ x અક્ષને સમમિત હોય એ ટાઈપનું છે તો કેટલા થશે ±a છે 5 ગુણાકારમાં લઈએ તો 3 વધે 3 0. હવે ધારો કે માગેલો અતિવલય ધારીએ, ધારો કે અતિવલય જે છે તે આ ટાઈપનો છે x² - y² - b², એ બેથી અલગ કરવા ±30 આની ઉપર છે તો માટે મૂકીએ એ શું દર્શાવશે તો x ની જગ્યાએ ±3 સ્ક્વેર બાય a², આ તો 0 માટે a² આપણી પાસે મળી ગયા 9, 1 મળી ગયો, b² મેળવી લે આપણું કામ પતી ગયું. તો જે કન્ડિશન વાપરેલી છે કે ઉપવલયની ઉત્કેન્દ્રિયતા બરાબર 1/, અતિવલયની ઉત્કેન્દ્રિયતા એકબીજાના કેવા છે વ્યસ્ત. એ કન્સેપ્ટ આપેલો છે તો ઉપવલયની ઉત્કેન્દ્રિયતા કેટલી છે 3/5. અતિવલય માટે કેટલા થશે 1/√b²/a² પ્લસ આ કોણ થશે પ્લસ, તો આ પદ આ બાજુ લાવી દે તો 1 + √b² તો ખબર નથી પણ a² ખબર છે એટલે b²/9 બરાબર 5/3. વર્ગ કરીએ તો 9 + b²/9 બરાબર 25/9 થશે. 9 9 કેન્સલ, 9 એક સામેની બાજુ જાય તો b² કેટલા વધે 25 - 9 એટલે 16. તો આપણે આની જ જરૂર હતી તો માટે અતિવલય કયો થશે તો અતિવલય થશે x²/A², કેટલા મળ્યા છે 9 -y²/B² 16 બરાબર 1. ઓપ્શનમાં કંઈ બહુ જાજુ લેવાનું હતું નહીં એટલે આપણે કંઈ મૂકેલા નથી, પણ આ થિયરિકલ મેળવવાનો જ હતો દાખલો ને પ્રમાણમાં બહુ ઇઝી કહી શકાય. 20મો દાખલો કોમન ટેન્જન્ટનો છે, બહુ ઇઝી કહી શકાય. તો 4x² + 9y² બરાબર 36 અને 2x² + 2y² બરાબર 31 ના સામાન્ય સ્પર્શકના ઢાળનો વર્ગ એમ શોધવાનો. તો પહેલું છે ઉપવલય કેટલો છે 36 છેદમાં લાવે તો x²/9 વત્તા y²/4 બરાબર 1. તો આના પરથી a² બરાબર 9, b² 4. બીજો વક્ર છે 4x² વત્તા 4y² 31 એટલે આ કેટલા થઈ જાય x² વત્તા કોમન ટેન્જન્ટ છે તો બંનેની કન્ડિશનનો સરખાવાની. તો આની માટે c² = a²m² + b². ઉપવલય હોય તો પ્લસ આવશે, અતિવલય હોય તો માઇનસ. આની માટે કન્ડિશન c² = r²
1 + m². તો સીધે સીધું સ્પર્શક ધારા બેરા વગર સીધે સીધી કોમન ટેન્જેન્ટ જો તો સરખામણી કરીએ તો સામાન્ય સ્પર્શકની શરતની સરખામણી કરીએ તો a² m² પ્લસ b² = કેટલા થવા જોઈએ r² 1 + m². એમ સિવાયનું બધું જ મળેલું છે. a² કેટલા છે 9, m², b² બરાબર 4, r² 31/4 1 + m². 4 આ બાજુ લઈ લો, 4 × 9 = 36 m², 4 × 4 = 16, 31 + 31 m². 36 - 31 એટલે કેટલા થાય 5 m², અને 31 - 16 એટલે કેટલા થશે 15. માટે m² બરાબર 15/5 કેટલા થાય 3. ખૂબ જ ઈઝી દાખલો. કોનિક સેક્શનને બેઝિક ફોર્મ્યુલા કરેલી હોય અને આ તો મેઇન છે કે જે કોનિકમાં ટેક્સ્ટબુકમાં ન હોય એનામાં આપ્યું હોય તો કન્ડિશન ઓફ ટેન્જન્સી ત્યાં સુધી મેક્સિમમ જાય છે. તો સીધી સરખામણી કરો અને આ દાખલા કર્યા છે તો 1 કે 2 સ્ટેપમાં જવાબ આવી જાય એવો હતો. તો વર્ગ કેટલો થશે m² બરાબર 0, 3.